હલો 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 નમસ્કાર 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન, સર 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 એસે કેટલા મોઢે કરવા? આમ તો છે ને કાયદેસર રીતે એસે મોઢે કરવાનો આવતો નથી. એસે છે એ જાતે બનાવવાનો વિષય છે, પણ હવે આપણે ત્યાં જઈને બનાવીએ અને પછી શિક્ષક છે માથું ગજવાળે એવો બનાવીએ એના કરતાં બેટર છે કે આપણે વાંચીને જઈએ. પણ મેઇન પ્રશ્ન એવો છે, સર કેટલા વાંચવું? બરાબર, 10 વાંચું, 15 વાંચું, 15 વાંચું તો 16મો પૂછે છે, 20 વાંચું તો 21મો એની સિવાયનો પૂછે છે. તો હવે એવું ન થાય એના માટે મોસ્ટ આઈએમપી જેટલા એસેઝ છે એમાંનો મોસ્ટ આઈએમપી એક એસે છે જેનું નામ છે, વિદ્યાર્થી મિત્રો, નામ છે એનું નાશ છે હો ભાઈ, જેનું નામ છે ગ્રાન્ડ પેરેન્ટ્સ. ભાઈ આ વખતે હું એવું કહું છું કે આ એસે પૂછાવાના ચાન્સીસ છે એ બહુ 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 વધારે છે. આ વખતે મોસ્ટ 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 આઈએમપી જેટલા એસે હોય એમાંથી પહેલા નંબર ઉપર હું જેને નામ આપતો હોય તો એ જે છે ભાઈ ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એ તમારી સામે આજે મૂકવાનો છે. અહીંયા મેં પોઈન્ટ સૌથી પહેલાં શરૂ કરું ને એ પહેલાં કહી દઉં છું, અહીંયા મેં તમને એ છે ને પોઈન્ટ્સના સ્વરૂપમાં આપ્યું છે જેથી કરીને તમને ખબર પડે કેટલા વાક્ય છે, અને નાના નાના વાક્ય છે જેથી કરીને તમે ઇઝીલી મોઢે કરી શકો, તમને યાદ રહે. એની અંદર કોઈ એવા સ્પેલિંગ્સ પણ નથી. હા, પછી અમુક તો નાખવા જ પડે ને ભાઈ, વાક્ય તમે 12મું ભણો, તમારું લેવલ તો જુઓ, પણ વધારેમાં વધારે એવા સ્પેલિંગ્સ હશે જે તમે જોયા હશે, બરાબર, જે તમને આવડતા હશે, મોઢે કરવાની જરૂર પડશે નહીં. છતાં પણ અમુક એવા નીકળે તો એ તમારે ભાઈ મોઢે કરવાના. પછી બધું તો ભાઈ બરાબર ગોર દાદા છે એ પરડાવી દે ભાઈ, ઘર નો હકારી દે, ઘર તો તમારે હકારવું પડે ને ભાઈ. તો આ દાદા છે એ તમને એસે આપે, પછી એમાંથી થોડું ઘણું તમારે આમ તેમ છે બાંધછોડ ભાઈ કરવી પડશે. લેટેસ્ટ સ્ટાર્ટ, ના પૈસા લગતા હૈ ના ખર્ચા લગતા હૈ, પડદા ખુલા તો ગ્રાન્ડ પેરેન્ટ્સ निकलता है. તો વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલું સેન્ટેન્સ, યો બ્રો, ગ્રીન કલર દેખાય છે ને, તો જોઈ નથી દેખાતો તો આપણે એની અંદર બ્લેકનો ઉપયોગ કરશું, રેડનો જ ઉપયોગ કરીએ. તો પહેલું ગ્રાન્ડ પેરેન્ટ્સ જે હશે છે એનું પહેલું સેન્ટેન્સ એકદમ નાનું અને ટચુકડું અને નાજુક એવું છે, જલ્દીથી આપણે મોઢે કરી શકીએ એવું સરસ મજાનું સેન્ટેન્સ એવું કહે છે કે નો વન લવ્સ ચિલ્ડ્રન મોર ધેન ધેર ગ્રાન્ડ પેરેન્ટ્સ. એકદમ સનાતન સત્ય કે નો વન, કોઈ એવું નથી કે જે પ્રેમ કરતું હોય બાળકોને એના ગ્રાન્ડ પેરેન્ટ્સ જેવું. દાદા દાદી જેટલો બાળકોને કે નાના નાની બે આવે ગ્રાન્ડ પેરેન્ટ્સ, એ જે પ્રેમ કરે એવો બાળકોને કોઈ પ્રેમ કરે ના કરે ભાઈ. ખંભે આમ જો, ખંભે તેડી તેડીને રમાડે, બરાબર, આમ ઘોડો બનીને દાદા ખંભા ઉપર બેડે, બેટા બે જાઉં ઘોડો. હા, ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ બેસ્ટ બ્લેસિંગ એવરી કિડ કેન હેવ. કે દરેક કિડ, દરેક બાળક છે કે જેની પાસે હોય એવું કોઈ બ્લેસિંગ હોય, એવું કોઈ આશીર્વાદ રૂપ હોય તો એ છે ગ્રાન્ડ પેરેન્ટ્સ. નાનું વાક્ય, નાજુક વાક્ય, ટચુકડું વાક્ય, કોઈ જાતની ચિંતા વગરનું. ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ બેસ્ટ ગિફ્ટ ઓફ લાઈફ. એ નાનું એવું બેસ્ટ લાઈફનું બેસ્ટ ગિફ્ટ ભગવાને આપેલું. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ઓલવેઝ ધેર એન્ડ લવ મી અ લોટ. હંમેશા મારી સાથે હોય, ઓલવેઝ વિથ મી લખી નાખો ને તોય વાંધો નથી, અને હંમેશા શું કરે, મને બહુ બહુ લોટ બહુ પ્રેમ કરે. દે આર ધ વન્સ, એ વ્યક્તિ છે હુ ટીચ ગુડ વેલ્યુ ટુ ધેર ગ્રાન્ડ ચિલ્ડ્રન. કે દાદા દાદી કે નાના નાની ગ્રાન્ડ પેરેન્ટ્સ એવા વ્યક્તિ છે કે જેના ગ્રાન્ડ ચિલ્ડ્રનને વેલ્યુ શીખવાડે. વેલ્યુ એટલે કિંમત ન હોય, સંસ્કારો શીખવાડે. દે ગાઈડ અસ ટુ બીકમ અ ગુડ પીપલ. એ આપણને ગાઈડ કરે, આપણને શું કરે છે, એ માર્ગદર્શન આપે. શેનું માર્ગદર્શન આપે? કે આપણે ગુડ પીપલ, સારા વ્યક્તિ બનીએ. દે પ્લે વિથ મી, મારી સાથે રમે, ઓહો, ટીચ મી, મને શીખવાડે, એન્ડ ઓલ્સો હેલ્પ મી, અને સાથે સાથે મને મદદ કરે છે. લર્ન એટલે શીખવા. કઈ વસ્તુ? ક્રિએટિવ, નાની નાની કોઈ એવી વસ્તુ હોય જેમાંથી મને કંઈક શીખવા મળે, એવી શીખે, મારી યારે રમે, મોજ કરે ને મને બધું એ શીખવાડે છે. નેક્સ્ટ વાત કરીએ તો પછીના પેરેગ્રાફમાં એવું કીધું કે ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ હેડ ઓફ ધ ફેમિલી. બરાબર, એક કરતા વધારે છે, નાના નાની દાદા દાદી, એટલે કે ઈ હેડ ઓફ ધ ફેમિલી. હેડ ઓફ ધ ફેમિલી એટલે ફેમિલીના મુખ્ય વ્યક્તિ છે. હવે તમને એમ થાય કે આ વાક્ય મોટું થઈ ગયું છે તો એ વાક્ય પૂરું કરી દેવાનું અને અહીંથી આ લઈ લેવાનું. બીજું વાક્ય કે દે આર, બસ થઈ ગયું. જો દે આર ધ ડિસિઝન મેકર ઓફ અ ફેમિલી, તો મેં બે વાક્ય અલગ અલગ કરી દીધા.
બરોબર, તમને મોટું લાગે તો. સમટાઈમ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ કુક ફોર મી. આ એ તમને એમ થાય કે ભાઈ કરી નાખો અડધું, કે કેટલીક વખત ગ્રાન્ડ પેરેન્ટ મારા માટે રસોઈ બનાવે, અને અહીંયા ધ્યેય લખી નાખો તો નવું વાક્ય થઈ ગયું, દે ટેક મી આઉટ. મને પાર્કમાં અને ક્યાંક લઈ જાય. જ્યારે મારા પેરેન્ટ્સ બીજી હોય ત્યારે મને પાર્કમાં લઈ જાય, ભલે લઈ જાય. પણ જો આ એટલું હાવ નાના નાના વાક્ય છે. આપણે કન્ટિન્યુ લખો, આપણે પર થોડીક બુદ્ધિ વાપરવાની, કે જેટલા વાક્ય આપ્યા છે ને તો આપણે એને શું કરશું, 3 પેરેગ્રાફમાં ડિવાઈડ કરી દેવા. અને એ લખો છો ને, આની અંદર મિનિમમ હું તમને એમ કહું છું 40 સેન્ટેન્સ છે બેટા. હવે 40 સેન્ટેન્સ તો શોર્ટ એસે કોઈ દી આપણે લખતા ન હોય, પણ આપણે શું કરવાનું છે, 1.5 પેજ સુધી બનાવવાનું છે. તો આપણે આ પેરેગ્રાફ છે, આ જેટલા સેન્ટેન્સ છે ને એને 3 ભાગમાં વહેંચી દો. પછી એની અંદર 3 ભાગમાં પહેલો ભાગ લખો, પછી 2-4 વાક્ય ઘરના તમે ફેંકો, ગોળા ફેંકવાના તો છે, થોડાક ફેંકી નાખો. પછી પાછો પેરેગ્રાફ લખો, આ બીજો ભાગ, પાછું થોડુંક ફેંકો. એટલે મેં આપેલું થોડુંક લખવાનું, થોડુંક તમારું ફેંકવાનું, એમ કરીને આપણે 1.5 પેજ સુધી બનાવવાનો છે. ઇઝી સેન્ટેન્સ છે ભાઈ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ હેલ્પ મી બ્રશ એન્ડ રીડ બેડ ટાઈમ સ્ટોરી. બ્રશ કરતા શીખવાડે, કોઈ નાના હોય ત્યારની વાત છે. અને બેડ ટાઈમ સ્ટોરી એટલે શું, આ સમયે આપણને વાર્તાઓ કહે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ છે 1, એ છે who get most worried when I am hurt or sick. જ્યારે હું હર્ટ થાવ, મને કંઈક દુખે આવે, તકલીફ પડે, જ્યારે હું બીમાર પડું તો સૌથી વધારે ચિંતા કરવાવાળા વ્યક્તિ છે એ ગ્રાન્ડ પેરેન્ટ્સ. દે ઇન્સ્પાયર મી, મને પ્રેરણા આપે કે ભાઈ સારો માણા બનજે. એન્ડ ટીચ મી ટુ હેલ્પ અધર્સ, અને શીખવાડે કે ભાઈ બીજાને મદદ કરવાની, જેમ અમે તમને મદદ કરી છે, આપણે બધાને મદદ કરવાની. તમારે પણ મદદ કરી શકાય. આ વિડીયો છે બીજા વ્યક્તિને શેર કરો એટલે તમે મદદ કરી. બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે ભાઈ યાદ રાખજો, પરીક્ષા આવે ને પહેલા 4 વખત આપણે મળવાના છીએ, બરોબર. મહા મેરેથોન, જે મેરેથોન છે રિવિઝનના, એના 2 પાર્ટ આવશે, બરાબર. એટલે આ રિવિઝનના 2 પાર્ટ, સાથે સાથે ત્રીજો છે એ ભવિષ્યવાણી મળશું, અને ચોથો લેક્ચર સૂર્યોદય. બસ આ 4 લેક્ચર જો વિદ્યાર્થી મિત્રો તમે ભરી લીધા, બરાબર, 4 લેક્ચર ભરી લીધા એટલે લાઈફ જીંગાલાલા. બસ. આઈ એમ લકી ટુ હેવ સચ લવિંગ. હું નસીબદાર છું કે આવા પ્રેમાળ અને કાળજી લેનાર ગ્રાન્ડ પેરેન્ટ્સ મને મળ્યા. એ બદલ હું ભગવાનનો આભાર માનું. સાહેબ હું બહુ લકી છું. પછી પડદા ખુલ્લા. સમટાઈમ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ કુક આવડ આવી ગયું એટલે આને કેન્સલ કરો. નોટ ઓનલી મી, ખાલી મને જ નહીં, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓલ્સો લવ ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ. મારી યારે રમે, મારા ફ્રેન્ડ સાથે રમે, અને એને પણ સ્ટોરી કહે હો. જ્યારે રજાઓ, વીકેન્ડ્સ હોય, એટલે કે જ્યારે રજા હોય, મારા પેરેન્ટ્સ અને મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ અને હું આમ બધા પિકનિક ઉપર જઈને ધબધબાટી વળે મોજ કરીએ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ વન, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ એ છે કે જે ગેટ મોસ્ટ વરીડ વેન આ તો આ આવી ગયું, આને કોમન કાઢી નાખો, આ 2 આવી ગયા છે. પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ઓલ્સો વન ઓફ ધ કી રીઝન્સ વી ફીલ સિક્યોર એન્ડ પ્રોટેક્ટ. આપણને સલામત ફીલ કરી. ઘણા એમ નથી કહેતા ભાઈ ગરડા ગાડા વાળા ઘરમાં વૃદ્ધ બેઠો હોય ને તો ઘર રૂડું લાગે, તો એમ કીધું ગ્રાન્ડ પેરેન્ટ છે ને એ એક રીઝન છે, કારણ છે કે આપણે સલામતીનો અનુભવ કરીએ અને રક્ષણ આપણને મળી રહે. ઘરમાં બેઠો હોય ને એટલે આપણે કોઈ ચિંતા ન હોય. 2 છે સ્લાઇડો, હવે તમને દઈ દેવાના છે, મારે બોલવાનું નથી. હાલો, પછી આ વી નો ધેટ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ કોન્સ્ટન્ટલી પ્રે ફોર અસ. હંમેશા સતત આપણા માટે પ્રાર્થના કરે, અને વી ડોન્ટ લીવ વિથ ધેમ ઇવન ઇફ, જો આપણે એની સાથે ન રહેતા હોય તો પણ. વી નો અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ વન્ડરફુલ ગિફ્ટ ધેટ નોટ એવરી વન ઇઝ ફોર્ચ્યુન ઇનફ ટુ ગેટ. કે બધા એવા ફોર્ચ્યુન નસીબદાર નથી હોતા કે જેની પાસે આવા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય. દે લવ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ અસ એન્ડ પ્લે ગેમ્સ. આપણે યાર રમે ટાઈમ સ્પેન્ડ કરે, બરાબર. અમને શીખવાડે છે કે રસોઈ બનાવતા શીખવાડે, કંઈક સ્પેશિયલ થિંગ શીખવાડે, જે એમ હોય. ગ્રાન્ડ પેરેન્ટ ગિવ્સ અસ હગ્સ એન્ડ મેક અસ ફીલ લવ્ડ. પ્રેમથી આમ વાલા કરી લઈને ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે પ્રેમ આખી દુનિયાનો મળી જાય. દે કેન શેર સ્ટોરીઝ અબાઉટ વેન અવર પેરેન્ટ્સ વર યંગ. આપણે નથી કહેતા દાદા દાદી, નાના નાની, કે તાર મમ્મી નાની હતી ને ત્યારે આવું થતું, તાર પપ્પા નાના હતા ને ત્યારે આવું થતું. તો એની પપ્પા મમ્મીની જે સ્ટોરી હોય ભૂતકાળની, એ આપણને કે ઓ ભાઈ કે. અને કિડ કેન ગેટ
એટલે કે કોઈ બાળક છે એ મેળવી શકે છે બેટ પેમ્પરિંગ. પેમ્પરિંગ એટલે કેર જ થાય, કાળજી થાય, લાલન પાલન કહેવાય ને. પેલું મોજુકલું આવ્યો, મોજુકલું મોજુકલું એવું જે કહેવાય ને એને પેમ્પરિંગ કહેવાય. તો એ ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસેથી મળે. ગ્રાન્ડ પેરેન્ટ્સ એ છે કે એ શું કરે છે, મેક અ કમ્પ્લીટ ફેમિલી આફ્ટર અવર પેરેન્ટ. માતા પિતા પછી એમ કે છે કે આ ફેમિલીને કમ્પ્લીટ કરવા વાળા વ્યક્તિ. એ સૌથી ઓલ્ડેસ્ટ મેમ્બર છે ફેમિલીના, એટલે એની રિસ્પોન્સિબિલિટી છે એ પણ સમગ્ર ફેમિલીમાં વધારે હોય. કિડ્સ આર ટેકન કેર ટુ મોસ્ટ બાય ધેર. કિડ્સ છે એને સૌથી વધારે કાળજી ગ્રાન્ડ પેરેન્ટ દ્વારા લેવાય છે અને એની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. વી આર ટ્રાવેલિંગ ઓન ધ રાઇટ પાથ. આપણે સાચા માર્ગ ઉપર ચાલીને બરોબર એની પાછળ ઓનલી બીકોઝ ઓફ ધેર બ્લેસિંગ. એમના આશીર્વાદ છે ને એટલે યાદ રાખજો ભાઈ, એને ભૂલતા નહીં કોઈ દિવસ. એના આશીર્વાદ હોય તો જ આપણે આગળ વધી જીવનમાં. અને બસ આમ ગણશું ને તો ઓછામાં ઓછા 35 થી 40 વાક્ય વિદ્યાર્થી મિત્રો થયા છે. આ સૌથી પહેલા કરી લેવાના છે. વેસ્ટ તમારા માટેનો ચાન્સ. આ પહેલા કરી નાખશો, આજ પૂછાશે. ફરી પાછા આપણે 2 મહા મેરેથોન અને ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં આવવાનું અને બીજાને લાવવાનું ચૂકતા નહીં. આજના લેક્ચર માટે એટલું. વિદ્યાર્થી મિત્રો ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.